છે ને છે તમારે ઘેરથી છે એ બરહો મગર દે ટોલે કેટલી ઉંમર થઈ ગઈ હે હાઈટ ઉપર પહોંચી છે પણ 65 ઉપર પહોંચી છે બોલો બોલો સતી માતની જય બોલો મેલડી માતની જય બોલો શિયન ભુવાજીની જય જય મજા 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 મારો ભગવાન મજા કે હું જેવું મજા કરું છું એ બરહો સભા વાળો લડો બરોબર 61 વર્ષ થયા છે હાઈટ ને 68 અને હું કુંભારાની માતા ધોતી છું મજા 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 એ કે વેળા હું કુંભારાનો જીવ બોલતું છું વેળા હું શેર વાની માતા બોલતી છું 68 વર્ષ થયા છે અને મારો ભગવાન એક કદાચ તારો ગમ જોયો ને એ ગમે ધીજ મેલીને હું પાછી વળું લે ભાઈ ખૂબ મજા મારો ભગવાન મજા કહે છે હું દેવ મજા કરું છું ભાઈ કે સભાવાળું જાદુ કહેતી નહીં પણ ડોહે ધીજ મેલું છું અને બરોબર એક પહેરવાનો દાગીનો વેચી માર્યો હોય પહેરવાનો દાગીનો વેચી માર્યો તો મંજો હું સધી બોલી લે હું વેચ્યું ડોશીની વાતો છે હે દાગીનો વેચો એવી વાતો કહું બોલો તને નખોડિયા ઘરની ડોશી ચો ડોશી હાચીને દાગીના ખોટા બોલો એ ડોશી છે ના ભરા તો ડોશીના દાગીના ચો જાય જીવેક મરી ગયા ઘણા ચણા ભર્યા હતા હા શું બોલો નખોડિયા ઘરની ડોશીની વાતો છે તમારા ડોહા ઘડાય નહીં ભર્યા ભાઈ ઘડાય નતા ભર્યા ડોશીના દાગીના વાગીના બધું લાઈન ડોશીને કાઢી નો છે આવી વાતો પડી દો ઓભળી હોત કે ન ઓભળી ના પાડી કારણ કે તારા ઘરનું મોટલું ખોટું છું હું બીજાનું ના કરતી ભાઈ છોકરો તો હું અહીંથી ગાડો તને દીકરો મળે અને આટલા 68 વર્ષ નહીં હાલ્યો માતા પણ હાસ તેઓ કોઈ જગ્યાએ બોલ્યા નહીં બોલો નથી ખબર ઓમ કોક લીધું ખાધું પીધું છે ઓમ કો ભાઈ પણ હું શેર વાની વાતા બોલતી છું
તો આ દેવ ડોહા બિહાડવા પડશે હે જો પાલન થતું હોય ને તમે બિહાડતા હોય તો બોલજો નકર ખોટો ખોટો હુંકારો હાલતા નકર જગતના ભુવાથી બચીને જગતની માતાઓ બચીને છૂટા થઈને જાતા રહ્યો પણ આ કુંભારાનું ડેરું છે આ ઉઘરાણી કરવા ચડે ને ચડે રે કે ભાઈ બોલીને જતા હું થયું કારણ કે અત્યારે તો તમારી માતાની જોમીન થવા તૈયાર થઈ છું કે ભાઈ ઘણી હાલ છે અને પછી ના હાલો ત્યારે માતા ચોદા હે બોલો ઉઘરાણી કરશે લડો આ બીજી બાયડી ચેનલ એ પૂછું તમને હે તારા દાદા ને બીજી બાયડી લઈ બે ડોશીઓ લઈ તારા દાદા કમા બોલો તો એટલે થી પડ્યું ચડવા શેને લાયા દારૂ બંધ કર્યો જગતમાં દારૂ પીવે પેડા બેઠે આ બંધ કરે એના પેડા બેઠે એટલે મારી જોગમાં આ કોઈ દારૂ ન પીવા હાલે તેને હે ત્રણ વાર ભર્યા દારૂ બંધ હવે પીએ તો શું થાય બોલો જો માતાજી પર વિશ્વાસ મેળવ્યો બે અગરબત્તી ચાલુ કરો બોલો ભાઈ આગળ વિશ્વાસ રાખવાનો બોલવાનું ચલો ભાઈ ચલો મજા હું મેલડી મજા બોલતી છું બોલ ભાઈ હું મોગવા આવ્યો એટલે પેલા બોલે હું મોગવા આવ્યો કે સભાવાળો દીકરો ને દીકરો મોગવા આવ્યો મારા સતીના રોમ એવું કહે છે મારા મેલડીના ભગવાન એવું કહે છે હું મોડાલી માતા એવું કહું છું હે ચેતથી આયા ઓમ મેહોણા રે મેહોણામ ચોરે છે પાલાવાસના ચોકડી સભા વાળો દુનિયામાં દેવ છું તારો ડોક્ટર ખૂટી પડ્યો પણ હું ખૂટી ના પડવાની તારા ડોક્ટરે કહી દીધું કોઈ થશે નહીં થાય કોઈ ગેરંટી નથી બોલે પણ વેળાએ હું શેર વાની વાતા બોલતી છું તો તારા ઘરમાં કાયદેસર વિવાહ ચેનો છે ને બારોબાર વિવાહ ચેનો છે એક ઘરવાળે પસંદ કર્યું અને એક તમે બારોબાર કર્યું હોય કરશનભાઈ મજા કરશનભાઈ તો નો ખ્યાલ તમારે એને હંભાળવાના છે તમારે માં એને બાબલો ધડી દે ખોવાઈ ગયો છે તો એ હંભાળવાના છે તમારે બાબુ બોલો બોલો હું પેલા બોલી કે સભાવાળી દુનિયામાં દેવ છું આ તારી ધણીની આ બીજા લગ્ન છે તારા હું બાજુ બોલું પણ તમે પાસે ઉઘાડો કરવા માંગો તો હાથે ઉઘાડો થાય તને પછી ખાલી ભૂટકું હલાવવાનું ભોજી હા ના પણ તમે બોલો ના એટલે મારે પૂરું બોલવું પડે ભાઈ એ ધણી જીવતો આગળ વાળો અને અહીંયાથી છૂટું કરીને બધું હોય કર્યું
બરોબર છે ને? અહીંયાથી આ દેવ ખરું અને એ દેવનો વખો વખો ને વખો અમારા મેડીના રોમ એવું કે છે. પણ જો આ બીજી ભૂલ તમારી કહું, દારૂ કોણ પીવે? આપણે ઘર મૂકી ગયો ભાઈ ને જ પૂછો પેલો. આ શું બોલે દીકરો આલી દીધું પરસાદ પાણી કોકલાડું લીધો નહીં ભાઈ. મારા મેડીના રોમ કોડાડું ખોટા પડ્યા નહીં, પડવાના છે એ નહીં. પણ વેળાએ હું શેરવાની માતા બોલતી છું, જો દારૂથી દૂર રહેજો, માંસથી દૂર રહેજો અને કજિયાથી દૂર રહેજો. કેમ કે કજીઓ હોય અહીંયા હું વાહો નહીં કરતી. અને શાંતિ રાખજો, શાંતિ રાખતા રાખતા 10 મહિના 10 દાડા શાંતિ રાખજો. દીકરો ના આલો વેળાએ હું મોરાલની માતા ના એ બોલી લે. જો બરોબર 10 મહિને 10 દાડા આલું તો મેં મોરાલની મેળી આલ્યો અને એક દાડો ઉપર થાય તારે કિસ્મત તો તારે નસીબે થઈ લ્યા. પણ ના મારો ભગવાન મજાક કહે છે, હું દેવ મજાક કહું છું ભાઈ. ખૂબ મજા ના માથું મટી જાય. આ ધકે કરેલું ત્યાંથી એક દેવ છે, એક દોરો લઈ જા બોધ અને 2 અગરબત્તી ચાલુ કરે ભાઈ. બોલો પેલો ડેકલો વાગે તો વગાડી જવાનો. પહેલી વાર આવ્યા, ગયા રવિવારે નંબર નતા આવે. કોણ આવ્યું મારે? એકલા આવ્યા તો બીજું ચો શું વખો એ તો કરો તો થાય. સમજી રીતે શું બનું ધક્કો મારી માતા કે છે કે 6 મહિના તો કોઈ આવ્યો જ નહીં. ધક્કો નહીં આવ્યો. શેનો શેનો આવ્યો? પણ એ તો ઊંધા ધંધા કરો તો આવે તાણે. જેમ ખબર નહીં તું કે બારે બોલું હું બોલું, તું ના બોલે હું બોલું. હે ઠંડા ખામો એક બચાવવા માટે રૂપિયા 1 લાખ ભર્યા તમે. ડખો વખો નહીં, એને વખો ના કહે, એને ધક્કો ના કહેવાય. હા પણ તો કાળા મોઢા ના કરા લાખ રૂપિયા ના ભરવા પડે ભાઈ. આવી વાતો પણ મારા મેડીના રોમ કે છે ભાઈ. અને એ ધક્કા માટે તમારે ખંચેરવા વાળું ડેરું રાખવું પડે. એના માટે ખંચેરવા વાળું ડેવ રાખવું પડે. મારા દેવી માતા ઓછી કોમ આવે. બરોબર છે ને ભાઈ? સભા વાળું આપણા રસ્તે જતા માતા કોમ આવે, ધોકો કોમ આવે ભાઈ. પણ દુનિયાનો દેવ નું ફેશન મટાડી આલે. પણ અવળા ધંધા કોઈ દેવ એમ નથી કીધું તમે અવળા ધંધા કરો. કારણ કે ભગવાને 64 લાખ યોનિની અંદર મનુષ્ય અવતાર એવો છે જેને એક બુદ્ધિ નામની આલેલી છે વસ્તુ. અને બુદ્ધિ એટલે રિમોટ કંટ્રોલ. એ રિમોટ કંટ્રોલ આલેલું છે. એ તમારે સારું કરવું ખોટું કરવું તમારા હાથમાં છે. પછી રિમોટ કંટ્રોલ નો દુરુપયોગ કરો ત્યારે પછી બ્લાસ્ટ થાય ભાઈ. પણ જો મજા 2 અગરબત્તી કરે જો સુખ શાંતિ થઈ જાય. બોલો ભાઈ નેક્સ્ટ.